આજે સન્માન્ય વિધાનસભાના ગૃહમાં મારા જે તારાંકિત પ્રશ્ન હતા એમાં 23 નંબરનો પ્રશ્ન હતો, નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે? ત્યારે સરકારશ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે। સાથીઓ, એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે, એક બાજુ સમાનતાની વાત થાય છે અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે। જ્યારે પણ સીએમનો કાર્યક્રમ હોય, મંત્રીનો કાર્યક્રમ હોય, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય, 2 કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે, 7,71,00,000ની ત્યાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે, 3,335 રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે, 15 કરોડના ડ્રોમ, મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે, પણ ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી। જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો, આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા, જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ, 30 વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ। ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના 78 વર્ષ પછી પણ લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે। સાથીઓ, બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચ્યુરી વિસ્તાર છે, શૂલપાણેશ્વર અભયારણ્ય છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ત્યારે એ વિસ્તારમાં 21 ગામો અને એમની ગ્રામ પંચાયતોએ 4 વખત ગ્રામ સભાઓમાં આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી, અમે એમાં જમીન આપવાના નથી, એ પ્રકારના ગ્રામ સભાઓના સર્વાનુમતે અસહમતિ દર્શાવતા ઠરાવો આપવામાં આવ્યા છે। છતાં પ્રશાસન દ્વારા ત્યાં વસતા આદિવાસી લોકોને જબરજસ્તીથી એમની ખેતીની જમીનો કોઈ પણ જાતના વળતર અને વિસ્થાપન વગર ત્યાંથી સંપાદિત કરવાની તજવીજ ચાલે છે। ત્યારે આજે એ પ્રશ્નને લઈને પણ અમારો વિધાનસભામાં પ્રશ્ન હતો 46 નંબરનો। ત્યારે આજે આપના માધ્યમથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ, એ ડેડિયાપાડા સાગબારાના વિસ્તારમાં એ પ્રોજેક્ટ અમે સર્વાનુમતેથી નામંજૂર કરતો અસહમતિનો ઠરાવ આપ્યો છે અને આવનારા દિવસોમાં પણ વિકાસના નામે એક પણ ઇંચ જમીન અમે ત્યાં આપવાના નથી। એ જ પ્રકારના સાથીઓ, આજે મારો એક ત્રીજો પ્રશ્ન 55 નંબર પર અમારા વિસ્તારમાં નર્મદાથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે। 54 ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે। આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી અને અત્યારે પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક અસરથી એ તમને પાણી મળશે। સાથીઓ, આ એક ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે। કરોડો રૂપિયાની યોજનાઓ બને છે અને એના બિલો પણ ચૂકવાઈ જાય છે, પણ ગ્રાઉન્ડ પર લોકોને પાણી મળતું નથી। નલ સે જલનો ઉત્તમ ઉદાહરણ છે, એનો જે એક ભાગ છે। એવી અનેક પાણી પુરવઠા યોજનાઓ ગુજરાતમાં બની છે। ભ્રષ્ટાચાર કરવા માટે એમના નેતાઓ, એમના મળતિયાઓ અને એમના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રકારની યોજનાઓ કરી હશે એવું અમે માનીએ છીએ। ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। આપણે જોઈએ છીએ કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે। જજો શું કરી રહ્યા છે, વકીલો શું કરી રહ્યા છે, કેવી સુનાવણી થઈ રહી છે, એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે। દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ઇવન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે। ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે।
પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી. તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી લોકો દ્વારા જ બનેલા માણસો છીએ. લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે. તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે. કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે. જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય, એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે. આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર, લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું લાઈવ થાય, અનેક બધી બાબતો, રાજકીય પાર્ટીઓની સભાઓ પણ હવે તો લાઈવ થવા લાગી છે. તો ગુજરાતની વિધાનસભાની કાર્યવાહી કેમ નહીં? આજે અમારા ગૃહના નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, પાર્ટીના નેતા શ્રી ચૈતરભાઈ હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી અને અમારા સહિત અમે પૂરજોરથી આમ આદમી પાર્ટી તરફથી આ વાતનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ. પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈને ગૃહમાં આવ્યા ત્યારથી સતત અમારી માગણી હતી કે વિધાનસભા લાઈવ કરવામાં આવે. આના માટે થઈ અને અનેક વખત અધ્યક્ષશ્રીને પત્રો લખ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે ધ્યાન દોર્યું, છતાં પણ માત્ર ભાજપ અને કોંગ્રેસની મિલીજુલી સરકાર જે પ્રજાહિતના કામો કરવાના બદલે ભાગ બટાઈ કરતી હોય એ રીતે કામ કરી રહી છે, એ ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લું ના પડે એના માટે થઈ અને કોંગ્રેસે પણ ક્યારે પણ વિધાનસભા લાઈવ કરવાની માંગ પાછલા 20 વર્ષોમાં ઉઠાવી નથી. ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતની વિધાનસભા લાઈવ થાય એની માંગ આજે ગૃહની અંદર પણ અમે બેનરો બતાવીને રાખી. આ દેશની લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં અનેક સેન્સિટિવ મુદ્દાઓની પણ ચર્ચા થતી હોય છતાં પણ એ લાઈવના માધ્યમથી જનતાને બતાવવામાં આવે છે. તો ગુજરાતના લોકોનો સંપૂર્ણપણે અધિકાર અને હક છે કે ગુજરાત વિધાનસભાની અંદર જે ઘટનાઓ બની રહી છે, જે વિરોધ પક્ષના ધારાસભ્યો મજબૂતાઈથી ગુજરાતના લોકોનો અવાજ રજૂ કરી રહ્યા છે એ, અને સરકારના નમાલા મંત્રીઓ જે જવાબ દેવાને પણ લાયક નથી, એની તમામ કામગીરી છે એ ગુજરાતની જનતા જોઈ શકે. જેના માટે થઈ અને લાઈવ કરવામાં આવે એવી માંગ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવી.